ભાવનગર જિલ્લાના દડવા ગામે રહેતા ખેડૂત ચંદનની ખેતી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યમાં મોટા ભાગના ખેડૂતો મગફળી, કપાસ તેમજ ડુંગળીનું વાવેતર કરતા હોય છે। જોકે છેલ્લા કેટલાય સમયથી ઘણા ખેડૂતો હવે બાગાયત ખેતી તેમજ અવનવા પાકોનું વાવેતર કરતા થયા છે, જેના થકી ખેડૂતો અન્ય પાકોની સરખામણીએ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ચંદનની ખેતી ખૂબ જ ઓછી જોવા મળે છે। ચંદનનું વાવેતર બાદ 15 અથવા તો 20 વર્ષ બાદ તેનું વેચાણ થતું હોય, જેથી ખેડૂતો તેનું વાવેતર કરવાનું ઓછું પસંદ કરતા હોય છે। પરંતુ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા ખેડૂત જગદીશભાઈએ આજથી 6 થી 7 વર્ષ પહેલા પોતે સફેદ ચંદનનું વાવેતર કર્યું હતું। જગદીશભાઈ મંજીભાઈ માંગુતિયા, ગામ દડવા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। અભ્યાસ ધોરણ 9 સુધી કરેલો છે અને તે પહેલા હીરા મૂક્યા પછી આ 20 વર્ષથી ખેતી, અને આજે 7 વર્ષ પહેલા એવો વિચાર આવ્યો કે કંઈક નવું કરવું છે એમ। એટલે નવું કરવામાં ધીમે ધીમે જોતા એવું લાગ્યું કે આ રોપણી આની કરાય એમ। કદાચ એમ કે 15 કે 20 વર્ષે આનો કાંઈક આપણને મુનાફો મળે એટલા માટે થઈને આ રોપણી કરેલી છે। આ રોપા જે કાંઈ લાવેલા છે એ વડોદરા જ લાવેલા છે, અને મેં આ લગભગ 900 રોપા લાવીને મેં રોપ્યા હતા। અને ધીમે ધીમે 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર ખાલી રોપડાનો જ પૈસા સૂકવેલા છે, બાકી દવા ખાતર એ વખતે નહોતું આપ્યું। અને ધીમે કરીને આજે 250 રોપા હાજરમાં છે। તેથી મને એ લોકોએ 5 થી 45 રૂપિયા 1 રોપો આપ્યો હતો, અને બધા તે 900 રોપામાંથી મરતા એટલા બૈસા છે। લોકો જે રીતે ખેતી કરે છે ને એ રીતે મેં નથી કરી ખેતી। આને દવા જોઈ, દારૂ, આ તે ખાતર છાંટવું, એ કોઈ જાતની પ્રોસેસ આપણે નથી કરી। અને આ 7 વર્ષના અમુક રોપા થઈ ગયેલા છે, અને અમુક રોપા 1 વર્ષ પછી રોપેલા છે, એટલે અલગ છે એની અંદર। માવજતમાં આને એક ઉધઈ અને એક તળકીડી અને આને ખાલી એક મૂળિયાનો ગ્રોથ થાય એના માટે એક દવા, આ 3 વસ્તુ એને આપી અને ધીમે મોટા કરેલા છે। રોપણ ઉપર જ ખાડો કર્યો હતો, ઊંડો ખાડો નથી કર્યો, કોઈ ખાતર નહીં, કોઈ વસ્તુ નથી દીધી, મતલબ માટીમાં સીધો ખાડો કરી અને રોપણી કરેલી। બાકી તો લોકો તમને ઘણી સલાહો આપે છે કે આને આમ ખાડો કરો, એટલો ઊંડો ખાડો કરો ને એમાં આટલું ખાતર નાખવાનું, ઓલું નાખવાનું। આપણે કોઈ વસ્તુ કરેલી નહીં, કાંઈ નહીં। હવે આ ધીમે એની રીતે પાકી જાય, પાકશે ત્યારે એનો સમય આવશે એટલે એને કટિંગ આવશે એટલે જે લોકો રાખતા હશે એ લઈ જાય। સારો મુનાફો લેવો હોય તો 20 થી 25 વર્ષ રહેવા દો તો જ મુનાફો મળે, બાકી એ લોકો તો કહે જ છે કે 12 વર્ષે કટિંગ કરી નાખો, 12 વર્ષે કોઈ મુનાફો મળવાનો નહીં। આ જે રોપણ કરેલું ચંદનનું છે ને એ વાઇટ છે, અને આની અંદર લગભગ મેં 1 વર્ષ એવું ફેલ નહીં જવા દીધું કે દર વર્ષે કાંઈક ને કાંઈક કોઈ પણ વસ્તુ વાવેલી છે, દરેક જગ્યામાં એમ, દરેક પાકમાં। અને હજી હું વાવવાનો છું, કારણ કે અંદર થાય છે એટલે વાવું છું। લસણ છે, ડુંગળી છે, શેરડી છે, પછી મેથી છે, ધાણા છે, પાલક છે, બધું થાય છે અંદર। જે વસ્તુ આપણા ખાવાના યુઝમાં આવતી હોય બધી થાય। જગદીશભાઈ અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, તેમજ છેલ્લા 20 વર્ષથી પોતે ખેતી કરી રહ્યા છે, અને હાલ પ્રાકૃતિક ખેતી પોતે 2017થી કરી રહ્યા છે। જેઓએ ચંદનનું વાવેતર કર્યું છે। 6 થી 7 વર્ષ પહેલા તેનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે અન્ય પાકોની સાથે ચંદનની પણ પ્રાકૃતિક ખેતી આધારિત જ તેઓ માવજત કરી રહ્યા છે। વાવેતર માટેના છોડ પોતે વડોદરા ખાતેથી લાવ્યા હતા।